તો દાદરાના દેમણી રોડ સ્થિત સ્કૂલ ફળિયા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચકચાર મચાવી દેતી હત્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સ્કૂલ ફળિયાના રહેવાસી અને વ્યવસાયી ટેમ્પો ચાલક એવા 35 વર્ષીય પ્રિતેશ પટેલની અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસીને ધારદાર હથિયાર વડે નિર્મમ હત્યા કરી નાખી છે। જાણવા મળ્યા મુજબની માહિતી મુજબ 7 જૂનની મધરાત દરમિયાન કેટલાક અજાણ્યા લોકો પ્રિતેશ પટેલના ઘરે ઘૂસ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલાખોરોએ ધારદાર હથિયારથી અનેક ઘા મારી તેમની હત્યા કરી હતી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં દાદરા આઉટપોસ્ટ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસે મૃતદેહને કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, તેમજ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ હત્યાકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મૃતકના પરિવારજનોએ પોલીસ અધિક્ષક અને એએસપી સમક્ષ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક સજા કરવાની માંગ કરી હતી। આણંદ જિલ્લાના આકલાવ